તો બનાસકાંઠાના વિભાજનને લઈ કાંકરેજ ધારાસભ્યની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વિભાજન પર કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે। કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો છે। કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી છે। ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ આ નિર્ણય કરાયો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણયને તેઓએ વખોડ્યો છે અને કીધું છે કે બનાસકાંઠામાં તેનો સમાવેશ કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે। શું કહ્યું છે આવો સાંભળીએ। મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી।